प्यारे की श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी। खुलासा ग्रंथ प्रकरण नंबर प्रथम चौपाई नंबर 45 આપણે આવ્યા છે। पहचान नहीं मोमिन की जिनमें अहमद सिरदार, जो रूहे कही दरगाह की बीच बका 12,000। पहचान नहीं मोमिन की, आम खलक ने मीन्स जीव सृष्टि ने मोमिन की पहचान केवी रीते बनी सके, केवी रीते करी सके। એટલે કે જે પહેચાન નહીં મોમિન की, અને એ મોમિનોની અંદર સિરદાર કોણ છે? તો શ્યામા મહારાણીજી, जिनमें अहमद सिरदार, जिनमें अहमद सिरदार, श्यामा महाराણીજી सिरदार છે એની અંદર। એની પહેચાન નથી કે જે जो रूह कही दरगाह की, जो रूह कही दरगाह की, કે પરમધામની છે। દરગાહ એ કોને કહ્યું છે? પરમધામને કહ્યું છે કે પરમધામની રહેનેવાળી છે। અને બીચ બકા 12,000, બીચ બકા 12,000। પરમધામની અંદર 12,000 બ્રહ્મ સૃષ્ટિ છે। એની પહેચાન કે જેના સિરદાર પરમધામની અંદર 12,000 બ્રહ્મ સૃષ્ટિ છે, જેના સિરદાર શ્યામા મહારાણીજી છે, એની પહેચાન આમ ખલકને કેવી રીતે થાય? કે પહેચાન નહીં મોમિન की, કેવી રીતે પહેચાન કરી શકે? એની વાત તો છોડો, આમ ખલકની વાત છોડો ને। મોમિન મોમિનને નથી પહેચાનતા, સુંદર સાધને નથી પહેચાનતા, તો પછી આમ ખલકની તો વાત તો દૂરની વાત છે। સુંદર સાથને નથી પહેચાનતા। ढूंढ पाए ना पकड़े कदम, ढूंढ पाए ना पकड़े मोमिन के, पण हुआ हक हाथ सहूर, जो मेहर करे महबूबा तब ए होया जहूर। ढूंढ पाए ना पकड़े मोमिन के, क्या ब्रह्मांडनी अंदर के मोमिनोने खोजीने, मोमिनोनी तपास करीने जो एमना चरण पकड़ी ले, न जाने इन झुंड में कौन सुहागिन हो। इन स्वरूप के चरण लेके चलिए अपने घर। ऐ स्वरूप ना, इन स्वरूप के जे परमधामनी जो ब्रह्म सृष्टि छे, ये ब्रह्म सृष्टि ना चरण ले। इन स्वरूप के, हवे इन स्वरूप અહીં કહ્યું છે તો બધા સુંદર સત્ય છે શ્યામાજી ને રાજી મહારાજની વાત કરી રહ્યા છે। इन स्वरूप વાસ્તવની અંદર કે મોમિન જો કોઈ હોય બ્રહ્મ સૃષ્ટિ इन स्वरूप के, કારણ શું? એની પાછળનું કારણ શું છે? વજૂદને કદાપી ન જુઓ। વજૂદને જોશો તો ધનીને મેળવવાની બદલે ધરીથી દૂર થતા જશો। એટલે વજૂદને ન જુઓ, અંદર કોણ છે એને સમજવા પ્રયત્ન કરો। અંદર કોણ બેઠું છે એને સમજવા પ્રયત્ન કરો। જે લીલા 5મા દિવસની અંદર થઈ હતી, જે ધનીજી 5મા દિવસની અંદર બેસીને જે લીલા કરી રહ્યા હતા, એ જ લીલા 6ઠા દિવસની અંદર મોમિનોના દિલની અંદર બેસીને કરી રહ્યા છે। मेरा अर्श दिल मोमिन कहीं न कहीं विराजमान છે। જબરાઈલ અસરાફીલ પણ આપણી સાથે છે। જાગૃત નિજબુદ્ધ પણ આપણી સાથે છે। એ પાંચો ભાઈ કહાવે શ્રી બહામત, આપણે એનો પહેચાન નથી કરી શકતા। વોક આપણો નથી, વોક એમનો નથી, વોક આપણો છે। ढूंढ पाए ना पकड़े मोमिन के,
પણ હુઆ હક હાથ સહુર, પણ એ બિચારા શું કરે એમ કે છે, એવા શું કરે, નથી પકડી શકતા, એની પાછળનું કારણ હશે ને કઈ, શું કરે? કેમ કેમ કે છે પણ હુઆ હક હાથ સહુર, એ શું કરે બિચારા? કે ખુદાની મરજી આવી છે, ધનીની મરજી આવી છે. તો અહીંયા પ્રશ્ન એક થાય કે રાજ્ય મહારાજની મરજી એવી કેમ છે કે આમ ખલક છે એ મોમિનોના ચરણ ન પકડે? કારણ શું હશે ને? કારણ તો મને જો મહેર કરે મહેબૂબ, હવે કે છે આગળ શું કહ્યું બીજા ચરણ અંદર કે ખુદાની મરજી એવી છે, ધનીની મરજી એવી છે કે આમ ખલક મોમિનોના ચરણ ન પકડે. પણ ત્રીજા ચરણમાં શું કહે છે? જો મહેર કરે મહેબૂબ, જો રાજ્ય મહારાજની મહેર થાય તો તબ એ હોય જહૂર, તબ હોય એ એક ક્ષણ પણ નહીં લાગે. મોમિનોની પહેચાન એમને થઈ જશે, મોમિનોની પહેચાન થઈ જશે. તો અહીંયા પ્રશ્ન એક આવ્યો કે રાજ્ય મહારાજની મહેર, રાજ્ય મહારાજની ઈચ્છા કેમ નથી આમ ખલક પર કે મોમિનોના ચરણ પકડી લે અથવા એ માર્ગ પર ચાલે? ત્રીજા ને ચોથા ચરણની અંદર કે છે કે રાજ્ય મહારાજની મહેર હશે તો એક પલ પણ નહીં લાગે. તો પહેલા અત્યારે મહેર કેમ નથી? દિલ મોમિન અર્શ કહ્યા, દિલ મોમિન અર્શ કહ્યા, બડા બેવરા કિયા ઈત, दुनी दिल पर अबलिस यो कह कुरान हजरत. दिल मोमिन अर्श कहा, बड़ा बेवरा किया ईत. અહીંયા આગળ એનો બેવરો કરીને સમજાવ્યા કે કયા દિલને રાજ્ય મહારાજે પોતાના દિલને અર્શ કહ્યું છે, કયા દિલને, કયા મોમિનના દિલને રાજ્ય મહારાજે અર્શ બનાવ્યું છે. ગઈકાલના સત્સંગની અંદર આપણે જોઈ ગયા, ગઈકાલના સત્સંગની અંદર આપણે જોઈ ગયા મોમિન કરે, ચોપાઈ નંબર 36, मोमिन रूहे करे कुर्बानियां और मता वजूद समेत. बहुत महत्वनी चौपाई है. मोमिन रूहे करे कुर्बानियां और मता वजूद समेत, छोड़ दुनी इश्क ले वही, छोड़ दुनी इश्क ले वही, दिल अरसुआ इन हेत. आ रीते छे मोमिनનું દિલ આ રીતે કે છે અર્શ બન્યું છે. દિલ અર્શ હુઆ ઇન હેત. આ રીતે મોમિનનું દિલ છે એ અર્શ બન્યું છે અને એ અહીંયા બેવરો કરીને બતાવ્યો છે કે દિલ મોમિન અર્શ કહ્યા, દિલ મોમિન અર્શ કહ્યા, બડા બેવરા કિયા ઈત, दुनी दिल पर अबलिस यो कहे कुरान हजरत. અને આમ ખલકના દિલને શું કહ્યું છે? એની પર અબલિસ બેઠેલો છે. કારણ કે લેવા હતા અંદર સંશય કરે, અંદર સંશય કરે. જે લેવાનું છે લેવાનું નથી, એની ચોપાઈ જોવી છે. याकिन न रहे ऊपर का जो होय जरा समाया सखत. 39 नंबर की चौपाई. याकिन न रहे ऊपर का जो होय जरा समाया सखत, तो याकिन उठाया सबन से जो आई पहुंची सरहत. लोक लानत 30 नंबर की चौपाई.
31 और 30 અને 31 ચોપડી. लोक लानत जाने अबलीस को, सो तो सब दिलो पातशाह, लोक ढूंढे बाहर दज्जाल को, इन किए ताबे अपनी राह. એટલે શું કે છે કે જેને વિશ્વાસ નથી, કઈક સમય આવી જાય, કઠણ સમય આવી જાય અને એમનો વિશ્વાસ ડગમગ થઈ જાય. એ પરમધામની અંદર કેવી રીતે હોય શકે? એ મોમીન કેવી રીતે હોય શકે? એમને મોમીન આપણે કેવી રીતે કહી શકીએ? એટલે કે જે કુરાનની અંદર આ બધી રીતે બતાવેલું છે એમ કે છે. યો કહે કુરાન હજરત, કુરાને પાકની અંદર આ બતાવેલું છે, આ દર્શાવેલું છે કે દુનિયાના દિલો પર શૈતાનની બેઠક છે અને મોમિનોના દિલ પર રાજી મહારાજ અર્શ કરીને બિરાજમાન છે, અથવા અર્શ કર્યું છે મોમિનોના દિલને. दुनी न छोड़े तिनको, दुनी न छोड़े तिनको, जो मोमिनो मुर्दार करी. હવે दुनी न छोड़े तिनको, तिनको मीन्स कौन है? दुनी न छोड़े तिनको, तिनको तो कौन है न छोड़े? तो के मोमिन, जो मोमिनो मुर्दार करी, जो मोमिनो मुर्दार करी. मोमिनो શું મુર્દાર કર્યું છે? तो 39 નંબરની ચોપાઈનું ત્રીજું ચરણ, છોડ દુનિયા ઇશ્ક લે વહી. મુર્દાર શું કર્યું છે? દુનિયાને મુર્દાર કરી દીધી છે, દુનિયા તરફથી મુખ ફેરવી લીધું છે મોમિનોએ અને ઇશ્ક તરફ, ધનીના ઇશ્ક તરફ પ્રયાણ કર્યું છે. જે મોમિનોએ છોડ્યું છે એ દુનિયાવાળાએ અપનાવેલું છે. એટલે કે છે દુનિયા છોડે તિनको, દુનિયાવાળા ન છોડાને. જે મોમિનોએ જેને મુર્દાર કર્યું છે, જો મોમિનો મુર્દાર કરી, જો મોમિનો મુર્દાર કરી, તો મોમિનોએ શું કર્યું છે? છોડ દુની. હવે છોડ દુની, છોડ દુની ની અંદર ઘણું બધું આવી જાય છે. છોડ દુની ની અંદર ઘણું બધું આવી જાય છે. માયા, પેલામાં પેલી તો માયા, કુટુંબ પરિવાર, જે બ્રહ્માંડ બનાયા છે, બ્રહ્માંડને પણ છોડી દીધા છે. છોડ દુની. બસ ઇશ્ક કોની સાથે છે? તો ઇશ્ક ધની સાથે છે. પરિવાર સાથે ઇશ્ક નથી કરતા. આ મારો પરિવાર, આ મારો પરિવાર. વાસ્તવમાં એ પરિવાર નથી આપણો. પરિવાર આપણો છે પરમધામની સુંદર સાથ અને આપણા ધની. એ આપણો પરિવાર છે, અસલ પરિવાર. એને સાથે ઇશ્ક કરો તો આ જે ભાવના હશે, આની જેને સમજ હશે, આ ભાવના હશે, તો આ જ્યારે ભાવનાથી તમે ચાલશો તો એક દિલી થશે, વાહિદત થશે. અને વાહિદત થશે તો ખિલવત અવશ્ય મળશે. વાહિદત થશે, આ સમજ જ્યારે સમજાશે તો વાહિદત અવશ્ય થશે. અને વાહિદત થશે તો ખિલવત મળશે. હળી મળીને રહો, સુંદર સાથ સાથે હળી મળીને રહો. दुनी न छोड़े तिनको, जो मोमिनो मुर्दार करी. दुनी हवा को हक जानी, दुनी हवा को हक जानी. નિરાકારનું પૂજન કરે છે. દુનિયાવાળા નિરાકારને ખુદા સમજી બેઠા છે. યકીન કેટલો છે એમનો, એમનો વિશ્વાસ કેટલો છે. પોતાને મુસલમાન નો દાવો કરી રહ્યા છે, મોમિન નો દાવો કરી રહ્યા છે, કુરાન હમારી છે એવો દાવો કરી રહ્યા છે. બીજી બાજુ મોહમ્મદ સાહેબે જે કહ્યું છે એમની વાત પર વિશ્વાસ નથી. મોહમ્મદ સાહેબે શું કહ્યું છે? મેને ખુદા કો દેખા હૈ. હું એમનો પેગામ લઈને આવ્યો છું. એમની અમૃત સુરત પણ બતાવી છે. અને બીજી બાજુ
એ નિરાકારને ખુદા સમજીને પૂજન કરી રહ્યા છે. આટલો વિશ્વાસ છે, આટલો યકીન છે, આટલો એમની પર યકીન છે. મોહમ્મદ સાહેબની વાતો પર આટલો યકીન છે. એ કે છે હું ખુદાને મળીને આવ્યો છું અને છતાં એ નિરાકારનું પૂજન કરી રહ્યા છે. એટલે કે છે દુની હવા કો હક જાનહી, દુની હવા કો હક જાનહી, રૂહ હક સુરત દિલ દરી. દુનિયા વાળા નિરાકારને શું કરે છે? ખુદા સમજીને બેઠા છે. અને જે મોમીન છે એ મોમીને એ જ ધણીને પોતાના દિલની અંદર બિરાજમાન કરેલા છે. રૂહો હક સુરત, રૂહો હક સુરત દિલ ધરી, પોતાના દિલની અંદર ધારણ કરી છે, પોતાના દિલની અંદર બિરાજમાન કરેલા છે. વિચારો ડિફરન્સ કેટલો છે. એક નિરાકારનું ખુદા સમજીને નિરાકારનું પૂજન કરે છે અને મોમીનો પોતાના દિલમાં સૈયા બિછાવી છે. ધની માટે, પ્રીતમો માટે સૈયા બિછાવેલી છે. રાહ દો જુદી, આને આ રીતે રાહ જુદી પડી. રાહ દો જુદી પડી, દો એક હોવે ક્यों કર. બંને એક કેવી રીતે થાય? બંનેના માર્ગ અલગ છે. એક નિરાકારનું પૂજન કરે છે અને એક ભીતરના ચક્ષુ ખોલી અને ધની સાથે ઈશ્ક સેવા કરે છે. ધની સાથે ઈશ્ક કરે છે અને એમની સેવા કરી રહ્યા છે. ક્यों મેર પડે? રાહ દો જુદી પડી, દો એક હોવે ક્यों કર. तरफ करी जो मोमिनो सो हुआ दुनी का घर. तरफ करी जो मोमिनो सो हुआ दुनी का घर. तरफ કરી જો મોમિનો, કે મોમિનોએ જે છોડી દીધું છે, મોમિનોએ જે છોડી દીધું છે, તરફ કરી જો મોમિનો એટલે જીસ આમને કહેવામાં આવતું કે મોમિનોએ જે દુનિયાને છોડી દીધી છે એ આમ ખલકનું ઘર બની ગયું છે, એમની રહેણી બની ગઈ છે. જે રહેણી કહેવાનો મતલબ જે રહેણી મોમિનોએ છોડી દીધી છે એ રહેણી દુનિયાવાળાની બની ગઈ છે. અથવા તમે એવું પણ કહી શકો કે દુનિયાવાળાની રહેણીથી મોમિનોની રહેણી અલગ છે. બીજી રીતે કહો તો દુનિયાવાળો પોતાનું કરીને જે બેસી ગઈ છે એ મોમિનોએ એને મુર્દાર કર્યું છે. મોમિનોનું લક્ષ્ય ક્યાં છે? મોમિનોની ઉમ્મીદ ક્યાં છે? તો મોમિનોની ઉમ્મીદ, મોમિનોનું લક્ષ્ય ધનીના ચરણ અને ધનીનો ઈશ્ક છે, એ તરફ જઈ રહી છે. અને આમ ખલકનું લક્ષ્ય ક્યાં છે? તો માયા તરફ છે. હાય, કેમ કરીને ભેગું કરવું, કેમ કરીને હું ધન લાવું, કેમ કરીને મારા પરિવારને સુખી કરું, કેમ કરીને મારો બંગલો બને, ગાડી બને, આ આવે તેવું આવે તેવું આવે. આ લક્ષ્ય છે. આમ ખલકનું લક્ષ્ય આ છે. અને મોમિનોનું લક્ષ્ય. હવે આ બંને ભેગા કેવી રીતે રહી શકે? એટલે દો રાહ જુદી પડી, બંનેનો માર્ગ જુદો જુદો છે. દો એક હોવે ક્यों કર. કેમના બંને એક થઈ શકે? કેમના બંને એક થઈ શકે અને કેમના, સાંભળજો પ્રશ્નનો જવાબ, જે પ્રશ્ન પૂછ્યો તે, કેમની આમ ખલક મોમિનોના ચરણ પકડી શકે? ઢૂંઢ પાए न पकड़े मोमिन के, પણ હુઆ હક હાથ સબૂર. ચોપાઈ નંબર 46. આ દુનિયા વાળો મોમિનોના પગ ચરણ કમલ કેમ ના પકડી શકે? બંનેની રાહ જુદી છે, બંનેના માર્ગ જુદા છે. જે મોમિન કરતા હોય આમ ખલકને ગમે નહીં, અને જે આમ ખલક કરતી હોય એ મોમિનોને ગમે. કારણ કે બંને મનુષ્ય તનની અંદર છે, બંને મનુષ્ય તનની અંદર છે. એક જે કરતું હોય બીજાને ન ગમે ને બીજું કરતું હોય પેલાને ન ગમે. તો પછી બંને
એક સાથે કેવી રીતે હોઈ શકે, રહી શકે? તરફ કરી જો મોમીનો સો હુઆ दुनी का घर, મોમીન ઉતરે અર્શ સે, મોમીન ક્યાંથી આવે છે? પરમધામ થી આવેલા છે. મોમીન ઉતરે અર્શ સે સો અર્શ બુલંદ નૂર, એ જો રૂહ કહી દરગાહ કી હક વાહિદત જીનો અંકુર. મોમીન ક્યાંથી આવેલા છે? પરમધામ થી આવેલા છે, પરમધામ થી ઉતરેલા છે. अर्श बुलंद नूर, नूर बुलंद, परमधाम. હવે ત્યાં પરમધામ થી આવેલા હોય ત્યાં આગળ શું છે? એ જો રૂહ કઈ દરગાહ કી, આ જો પરમધામ ની જો આ દરગાહ ની અંદર, પરમધામ ની અંદર જે રહેને વાલી જે રૂહો છે, એ રૂહોનું શું છે? મેન અંકુર શું છે? અંકુર મીન્સ એમના લક્ષણ શું છે? મેન લક્ષણ શું છે? કે હક વાહિદત જીનો અંકુર, હક વાહિદત જીનો અંકુર. રાજ્ય મહારાજ સાથે, બ્રહ્મ સૃષ્ટિ સાથે એક દિલી છે. આ અંકુર છે, એક દિલીનું અંકુર છે. અને એ જે અંકુર છે, એ અંકુર અહીંયા આવીને આપણે ભૂલી બેઠા છીએ. અહીંયા આવીને ભૂલી બેઠેલા છે અને ધની આપણને યાદ કરાવી રહ્યા છે. બસ આટલું છે. તું કોણ છે તો તું જો, તું શું લઈને બેઠી છું એ તો તું જો. અંકુર છે, વાહિદતનું અંકુર છે અને એ નિસ્બતી છે. હક વાહિદત રાજી મહારાજ સાથે એક દિલી છે અને કે છે જીનો અંકુર, જીનો અંકુર. હવે આગળ અહીંયા આગળ એકની અંદર બે વસ્તુ બતાવી રહ્યા છે. એક કે છે અંકુર વાહિદત છે અને બીજો અંકુર નિસ્બતી છે. એમ કે છે ધની સાથેની નિસ્બત છે. તો આપણું લક્ષણ શું છે? મોમિનોનું લક્ષણ શું છે? મોમિનોનું મેઇન લક્ષણ વાહિદત અને ઇશ્ક, બસ આ જ છે. અને આ બંને આપણે ગુમાવી બેઠેલા છે. અહીંયા આવી અને આ બંને આપણે ગુમાવી બેઠેલા છે. વાહિદત એક દિલી થતી નથી અહીંયા આગળ, અને ઇશ્ક આ બંને ગુમાવી બેઠેલા છે. આ બંને પાછો આવી જાય તો પરમધામની અંદર જાગૃત થઈ જઈએ આપણે. કેટલું સરળ અને સિમ્પલ છે. આ બંને મેળવવા માટે માર્ગની અંદર જે આવે એને છોડતા જાઓ. રૂએ અર્થ અજીમ કી જાકી હક હાદિસો નિસ્બત, એ હંમેશા બીચ અર્થ કે હક જાત વાહિદત. બતાવી દીધું અહીંયા આગળ. રૂએ અર્થ અજીમ કી, મોમીનો પરમધામની છે એમ કે છે. અને શું કે છે? જાકી હક હાદિસો નિસ્બત, એમનો નિસ્બત ક્યાં છે? રાજ્ય મહારાજ અને શામા મહારાજની સાથે. રાજ્ય મહારાજના તન છે અને શામાજીના અંગો છે. મોમીન કોણ છે? તો ધનીના તન અને શામાજીના અંગો છે. એ નિસ્બત છે અને એ નિસ્બત છે તો એ હંમેશા બીચ અર્થ કે કાયમ પરમધામની અંદર વાહિદત, હક જાત વાહિદત, હક જાત વાહિદત. હક જાત કોને કહ્યું છે? મોમીનોને. એક દિલી છે, એક દિલીથી ત્યાં રહે છે. કયો સાગર? સાગર ત્રીજો સાગર, એ પણ ભૂલી ગયા હશે. એક દિલીનો સાગર. હક જાત કોને કહ્યું છે? હક જાત સાગર બીજો, હક જાત સાગર બીજો. કયો હક જાત? એક તનીનો સાગર. બીજો સાગર કયો છે? એક તનીનો સાગર. ત્રીજો સાગર એક દિલીનો સાગર.
અને બીજો અને ત્રીજો સાગર જો હોય તો ચોથા સાગરમાં જવાય. શ્રીનગર અને એટલા માટે ખુદાના તન કયા છે અને એટલા માટે એક દિલી કહી છે. અને એ અહીંયા આવીને આપણે ભૂલી બેઠા છીએ. ધની આપણને યાદ કરાવે છે. તો રૂહોની નિયામત કહીએ. રૂહોની નિયામત શું છે? અથવા એને આપણી દેશી ભાષામાં કહીએ તો રૂહોની ખાનદાની શું છે? નહીં કહેતા ભાઈ ખાનદાની શું છે? તો અહીંયા આગળ કે છે એની ભાષા પ્રમાણે રૂહોની ખાનદાની શું છે અથવા રૂહના ગુણો શું છે? તો રૂહના ગુણ, મોમિનોના ગુણ કયા હોય? વાહિદત અને ખિલવત અથવા ઇશ્ક. रूहो तीन बेर खेल देखिया, रूहो तीन बेर खेल देखिया, बीच बैठ अपने वतन त्रण वार खेल जोयो. मोमिनोए त्रण वार खेल जोयो. व्रज रास ने जागणी. बड़ी दरगाह अर्श अजीम की जिन असल रूहो के तन. આપણે પરમધામ થી આવ્યા નથી ને ગયા નથી અને તેમ છતાં આ ખેલ જોઈ રહ્યા છે. આપણા અસલ તન છે એ ધનીના ચરણોની અંદર છે, જેને આપણે પર આત્મ કહીએ છીએ. એટલે કે છે બડી દરગાહ અર્શ અજીમ કી जिन असल रूहो के तन, जिन असल रूहो के तन, કે એમના ચરણોની અંદર, રાજ્ય મહારાજના ચરણોની અંદર આપણે બિરાજમાન છે, બેઠેલા છીએ. ત્યાં આપણી પર આત્મ છે, ત્યાં જેને આપણે પર આત્મ કહીએ છીએ. આપણું મૂળ તન ત્યાં આગળ છે. એ બેઠકને અત્યારે શું કહીએ છીએ આપણે? મૂલ મિલાવા અથવા હાહુત. હાહુતની અંદર બેઠેલા છે આપણે, મૂલ મિલાવાની અંદર બેઠેલા છે. અને એટલા માટે કે છે કે સુરતા એક જ રાખીએ મૂલ મિલાવામાં. આપણી સુરતા ક્યાં લઈ જવાની છે? સુરતા તમે બીજે બધે રાખશો તો આપણી સુરતા પર આત્મની અંદર જાગૃત કરવાની છે. ક્યાંથી આવી છે? પર આત્મમાંથી સુરતા અહીં આવેલી છે. તો સુરતાને મૂળ મિલાવવામાં કેમ રાખવાની? એની પાછળનું કારણ શું? કે પર આત્મમાં જાગૃત થવું. સિમ્પલ છે. ધનીના દીદાર થશે ને બધું જ યાદ આવી જશે. આપણે બધા શું કરીએ છીએ? આપણે બધા પર આત્મ સાથે કોન્ટેક્ટ કરતા નથી અને પરમધામ કેવું છે આ સુરતાથી જોવા પ્રયત્ન કરી રહ્યા છે. સુરતાથી યાદ રાખવા પ્રયત્ન કરી રહ્યા છે. પરાત્મમાં જાગૃત થઈ જાવ ને. પરાત્મને તો બધી ખબર છે. કેટલું સિમ્પલ છે. પર આત્મને તો બધી શુદ્ધ છે. એમાં જાગૃત થઈ જશો તો ધનના દીદાર પણ થશે. ધનીના બધા પરમધામના બધા સુખો પણ યાદ આવશે. અને ધામ કેવું છે એક જગાની પણ પર આત્મને શુદ્ધ છે. શું કરી રહ્યા છે આપણે? જો કયા માર્ગ પર ચાલી રહ્યા છે? કેમ ધની જગ્યાએ સુરતા એક જ રાખીએ મૂલ મિલાવવામાં? જ્યાં સુધી પર આત્મની અંદર નહીં જાગૃત થઈએ ત્યાં સુધી સંભવ નથી. આપતા નથી, ધનીના દીદાર ન થાય. આ તો માયાનું મીટને વાળું તન છે. ए हुक्म एक जा करी अव्वल से आखिर हक अर्स मता मोमिन का लिया सब फिर को दावा कर. કે રાજ્ય મહારાજે પહેલેથી આ ખેલની અંદર ઉતરતા પહેલેથી આ બધું બતાવી દીધેલું છે. અવ્વલ સે આખિર એ હુકમે કજા કરી બધું બતાવી દીધું હતું. એમ કે છે કે આ બધું બનશે. અવ્વલ સે આખિર, શરૂઆતથી આખિર તક જે કંઈક બનવાનું છે એ બધું બતાવ્યું. હક અર્શ મતા મોમિન કા, હક અર્શ મતા મોમિન કા લિયા સબ ફિર કો દાવા કર. કે જે હવે શું કે છે
કે જે બધી નિયામત આવેલી છે, સાંભળજો હવે, જુદા જુદા ધર્મગ્રંથોની અંદર જે જે કઈ નિયામત આવેલી છે, અથવા રસૂલ સાહેબ જે કંઈક લઈને આવે છે, કુરબાન લઈને આવેલા છે, એ આમ ખલક વાળા શું કે છે, આ તો અમારું છે, આ તો અમારું છે, અમારું લઈને બેસી ગયા છે. પણ વાસ્તવની અંદર એ છે કોનું? તો કે છે હક અર્થ મતા મોમિનકા, મોમિનોનું છે. આ ખજાનો મોમિનોનો છે. પણ કોણ લઈને બેસી ગયું છે? તો કે છે લિયા સબ ફિરકો દાવા કર. સબ ફિરકોને, જુદા જુદા ધર્મોએ પોતાનો દાવો કરી છે, આ તો અમારું છે, અમારું છે એમ કરીને લઈને બેસી ગયા છે. વાસ્તવની અંદર એ અમારી નિયામત છે, આ બધી અમારા ઘરની વાતો છે, અને તમે લઈને બેસી ગયા છો. મારા ઘરને કોઈ શું કે છે? આપણા ઘરને કોઈ શું કે છે? મારું ઘર છે એમ કહી રહ્યા છે. મારા ઘરને કોઈ બતાવી રહ્યું છે મારું ઘર છે, તો દાવો કરીને બેસી ગયા છે. હવે ચાલો દાવો કરીને બેસી તો ગયા છે, એમાં વાંધો નથી, પણ શું કે છે? અમે પણ મોમીન છે, અમે પણ બ્રહ્મ સૃષ્ટિ છે, આ પણ દાવો કરી રહ્યા છે. અમે પણ દાવો તો કરે છે, લઈને બેસી ગયા, ભાઈ અમારું છે, અમારું છે, અમારું છે, પણ દાવો પણ એ કરે છે કે અમે પણ મોમીન છે, અમે પણ બ્રહ્મ સૃષ્ટિ છે. વાસ્તવમાં એ છે કોનું? આપણી નિયામત છે. આ આપણી નિયામત છે. કરણી કો દેખે નહીં, લઈને તો બેઠા છે તો ખરા, પોતાને દાવો કરી રહ્યા છે કે અમે બ્રહ્મ સૃષ્ટિ છે, અમે મોમીન છે, અમે સુંદર સાથ છે, પણ કરણી કો દેખે નહીં, જો હમ ચલત ભાત કીના, આપણો માર્ગ કયો છે, કયા માર્ગ પર આપણે ચાલી રહ્યા છે એ જોતા નથી, પોતાની કરણી જોતા નથી, અને દાવો મોમીનોનો કરી રહ્યા છે. પોતાની રહેણી નથી જોતા, અને દાવો શોનો છે? બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે. એટલે કે જે કરણી તો દેખે નહીં, પોતાની રહેણી જોતા નથી, અને જો હમ ચલત ભાત કીન, કયા માર્ગ પર ચાલી રહ્યા છે, કયો માર્ગ અપનાવે છે, શું લઈને બેસી ગયા છે, એ તો જુઓ. એ જોતા નથી, અને બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે. આપણો વ્યવહાર જોતા નથી, સુંદર સાથ સાથેનો વ્યવહાર કેવો છે એ જોતા નથી, ધની સાથેનો વ્યવહાર કેવો છે એ જોતા નથી, ધનીને એક પલ યાદ નથી કરતા, અને બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીને બેઠા છે. આપણી નજર 24 કલાકની અંદરથી 23 કલાક માયાની અંદર હોય છે. આપણી દ્રષ્ટિ, આપણું લક્ષ, દ્રષ્ટિ મીન્સ લક્ષ માયાની અંદર હોય છે, અને દાવો બ્રહ્મ સૃષ્ટિનો કરીએ છીએ. એટલે કે તમારી રહેણી જુઓ, તમારી કરણી જુઓ. करणी तो देखे नहीं जो हम चलत भात की ना, वह दुनिया को छोड़े, वह दुनिया को छोड़े नहीं, जो मुर्दार करी मोमीन. वह કોણ કે પોતાની જાતને મોમીનોનો દાવો કરી રહ્યા છે, એ એની કરણી જોતા નથી, કયા માર્ગ પર ચાલે છે, શું કરે છે એ જોતા નથી. એ કે છે દુનિયાને પણ છોડતા નથી, દુનિયાને પણ છોડતા નથી. છોડી દુનિયા ઇશ્ક કે જે બતાવ્યું છે ને, છોડ દુનિયા ઇશ્ક, પણ છોડ દુનિયા, દુનિયાને પણ છોડતા નથી. વહ દુનિયા કો છોડે નહીં, જે દુનિયાને મોમીનોએ મુર્દાર કરી છે, જો મુર્દાર કરી મોમીન, મોમીનોએ જે દુનિયાને મુર્દાર કરી છે એ દુનિયાને છોડતા નથી, અને દાવો મોમીનોનો કરી રહ્યા છે. પોતાની કરણી જોતા નથી, પોતાની રહેણી જોતા નથી, એ કયા માર્ગ પર ચાલી રહ્યા છે, અને મોમીનનો દાવો લઈને બેસી ગયા છે. મોમીન કે માલ કા દાવા કિયા સબન, મોમીન હવે છે, મોમીન હવે છે, મોમીન હવે છે, મોમીનના, મોમીન કા માલ કા દાવા કિયા સબન, બધાએ દાવો કરેલો છે.
કે અમે બ્રહ્મ સૃષ્ટિ છે, અમે સુંદર સાથ છે, પણ એટલે કે છે કે મોમીન કે માલકા, મોમીન હોવાનો બધાએ દાવો કરેલો છે. મોમીન કે માલકા દાવા કિયા સબન, મોમીનનો માલ શું છે, મોમીનનો ખજાનો શું છે, વિચારો. હવે વિચારો કે મોમીનનો ખજાનો શું છે, અને એ ખજાના જે છે ખજાનો વાપરીએ છીએ અથવા એ માર્ગ પર ચાલીએ છીએ, તો મોમીનનો ખજાનો ફક્ત એક જ છે, વાહિદત અને ઇશ્ક. એક દિલ. આ તો કહીએ છીએ આ તો ભાઈ છત્તીસગઢ વાળા છે, આ તો કંજરીના છે, આ તો ભૂવો ધોળો તો નારિયેલ ગરબાજુ ફેંકે, આ બેન આવા છે, આ બેન આવા છે, આ બેન આવા છે. આપણી એક દિલી ગઈ ક્યાં? ના બેન, એની સાથે વાત ન થાય, એ તો બધાનું મોઢું તોડી લે છે. નફરત આવે ક્યાંથી? મોમીનોની અંદર નફરત આવે ક્યાંથી? જો એમનો માલ છે, એમની મતા છે, ઇશ્ક છે, તો નફરત આવે ક્યાંથી? સુંદર સાથ સાથે નફરત કેવી રીતે પેદા થાય એ સમજ નથી પડતી. વાહિદતની તો વાત છોડો, એક દિલીની તો વાત છોડો, પણ નફરતથી જોઈ રહ્યા છે. શા માટે? બધા સુંદર સાથ છે, ન જાને ને જુનમે કોણ સુહાગીન હોય. તો જો મોમીનોનો જે માલ છે, મોમીનોની જે મતા છે, વાહિદત અને ઇશ્ક, અને કાયમ રાખવા પ્રયત્ન કરો, એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. मोमिन के माल का दावा किया सबन, तब हो गए खेल कबूतर, हुआ जाहिर बका अरसदीन. હવે જ્યારે જાહેર થયું, જ્યારે સમજ પડી, જાહેર થયું મીન્સ જ્યારે સમજ પડી, ત્યારે જેણે દાવો કર્યો હતો કે અમે મોમીન છે, અમે બ્રહ્મ સૃષ્ટિ છે, પણ જ્યારે સમજ પડી, જાહેર થઈ ગયું, બધી પહેચાન થઈ ગઈ, જે અજ્ઞાનતા હતી, અજ્ઞાનતાનો અંધકાર ઉડી ગયો, જ્ઞાનનો પ્રકાશ થયો, ત્યારે જે કે છે તબ હો ગયે ખેલ કબૂતર, તબ હો ગયે જુદા પડી ગયા, ખેલ કબૂતર થઈ ગયા. મીન્સ આમ ખલક બની ગઈ. જે મોમીનોનો દાવો કર્યો હતો એ બધા જ જૂઠી દુનિયાના જે ખેલ કબૂતરો છે, એમ જૂઠી દુનિયાના આમ ખલક બની ગયા. જૂઠી દુનિયા છે, આ સપનાનું બ્રહ્માંડ છે, એના ખેલ કબૂતર કોણ છે? જીવ સૃષ્ટિ. એ બની ગયા. એમ કે જેમ મદારી છે, મદારી આમ ટુકડાની અંદર 1 મિનિટની અંદર કબૂતર બતાવી જીવનમાં ઉડાડી દે, એ રીતે બની ગયા. ગુના એહી સબન પર, ગુના એહી સબન પર. કયો ગુનો? મોમીનોનો દાવો કર્યો હતો. મોમીનોનો દાવો કર્યો તો, અને મોમીના જેવો જૂઠો દિખાવો કર્યો હતો. એટલે જૂઠો દિખાવો પણ ન કરો. હું મોમીન છું, હું મોમીન છું. માયામાંથી છૂટવું નથી હોતું. 10 વાર બોલાવો તો પણ બોલવું નથી હોતું. એક દિલી આને કહેવાય. એટલે કે જૂઠો દેખાવ પણ ન કરો તમે. ગુના એહી સબન પર, એ જો જૂઠી सकल जहाना, दावा किया वाहे दत्त का, दावा किया वाहे दत्त का, पछतासी हुई पहचान. એ પછતાશે. દાવો એક દિલીનો દાવો કરે છે, મીઠી મીઠી વાતો કરે છે, અને અંદર ખંજર રાખે છે. મીઠી મીઠી વાતો કરે છે મોમીન સાથે, અને અંદર નરી કુપ્ર ભરેલું હોય છે. જ્યારે આ બધું સમજાશે ત્યારે પસ્તાવો થશે એમને. એટલે ચેત શકો છો ચેત્યો. આ વલણ છે, એ વલણ દૂર કરો. જેવા અંદર છો એવા બહાર દેખાવા પ્રયત્ન કરો, અથવા જેવા બહાર છો
એવા અંદર બનવા પ્રયત્ન કરો. જીવન ખુલ્લી કિતાબ જેવું જીવવા પ્રયત્ન કરો. ખુલ્લી કિતાબ જેવું, જેને વાંચવું એને વાંચી લે. દો મુખ ન રાખો. કહેશું અને ચાલેશું, આ સ્વભાવ મોમીનોનો નથી. આ જે સ્વભાવ છે મોમીનોનો નથી. જ્યારે પહેચાન થશે, ઠીક છે, કઈ તો ચોખ્ખું, હાઈડ એન્ડ સીક રમવાની જરૂર છે. લુકા છુપીનો ખેલ રમવાની જરૂર છે. ના ભાઈ અહીંયા નથી કેવું, અહીંયા નથી કેવું, અહીંયા નથી કેવું. કેમ નથી કેવું? આપણે બધા એક જ છીએ, તો ન કેમ કહેવાય? આનાથી ખાનગી રાખો, આનાથી ખાનગી રાખો, આની સાથે હું વાત ન કરું, આની સાથે ન કેમ કરો વાત? કારણ શું છે? એ આવા છે, પેલા છે, તેવા છે. એમના અવગુણો શા માટે જો છે? એમના ગુણ કેમ નથી જોતા આપણે? એમના ગુણ કેમ નથી જોતા? એ માયાની અંદર છે, માયાની અંદર થોડી અસર છે. તો એ અવગુણો જ્યારે એમના ગુણની એમને પહેચાન થશે તો એ અવગુણ નીકળી જશે. અને એ પહેચાન આપણે કરાવવાની છે, સુંદર સાધને કરાવવાની છે. એ પહેચાન આપણે કેમ નથી કરાવતા? અને એમના અવગુણ તરફ જોઈ રહ્યા છે. ખોટું પેલું દેખાય છે, જે સાચું છે એ જોઈ નથી શકતા. અંદર જે છુપાયેલું છે એને બહાર કાઢવા પ્રયત્ન કરો. એ મોમીનોનો દાવો છે. કારણ કે અસર છે, અસરને કારણે બાહ્ય દ્રષ્ટિથી દેખાશે આપણને, પણ જે અંદર છુપાયેલું છે એ અંદર છુપાયેલું છે એને કોણ સમજશે? એને બહાર, એને પ્રજ્વલિત કરવા પ્રયત્ન કરો. એ આ મોમીનોનો આપણો 6ઠ્ઠો દિવસ એટલા માટે મોમીનોનો આપેલો છે. ના, અમે ના કરીએ, આ ના કરાય, ના હવે એની સાથે વાત ન થાય, એ આવું કરે છે, પેલું કરે છે. ભાઈ એને છોડો. આપણી તો એક જ છે વાહિદત. એક દિલી રાખવા પ્રયત્ન કરો. એક દિલી રાખવા પ્રયત્ન કરો અને ઇશ્ક, પ્રેમ આપવા પ્રયત્ન કરો. જેટલો પ્રેમ આપશો એટલો વધશે. જેટલો પ્રેમ આપશો એટલો વધશે. સુંદર સાથ ધની સાથે. ધની પણ ખુશ રહેશે. પણ એના માટે 5મો અને 6ઠ્ઠો સાગર યાદ કરો. જો ઇશ્ક અને ઇલમનો સાગર, જેટલું આપશો એટલું વધશે. પણ એ તો આપણે કરવું નથી. લઈને બુઝરગી લેવાનું, બુઝરગીની અંદર બેસી જવું છે આપણે. આ શીખ્યા ધની આપણને આ શીખવાડે છે. વિચાર કરવાનો. આનો આપણે બધા વિચાર કરો. અને જ્યારે આની ખબર પડશે, પહેચાન થશે, ત્યારે પસ્તાસી હુઈ પહેચાન. પસ્તાવ થશે જ્યારે આની સમજ પડશે ત્યારે કે હાય હાય, શું કરી રહી હતી. સાચો મોમીન હશે એને પસ્તાશે. અને જે બાહ્ય દિખાવા કરે છે એ બાહ્ય દિખાને એની પર ગુના એહી સબન પર, ગુના એહી સબન પર એ જો જૂઠી સકલ જહાન, એ જો જૂઠી સકલ જહાન. અને એટલા માટે ધનીએ પોતાના હુકમની ચોપાઈ નંબર 1 જ આજની, ના ચોપાઈ નંબર 1 નથી. ढूंढ पाए ना पकड़े मोमिन के पण हुआ, ચોપાઈ નંબર 2 46 નંબર ચોપાઈ. ढूंढ पाए ना पकड़े मोमिन के पण हुआ हक हाथ सहूर, એ જો મહેર કરે મહેબૂબ તબ એ હોય જહૂર. ધનીએ એને પકડી રાખેલું છે. જે ધનીની મહેર હોય તો એક પલ ના લાગે, પણ આ પકડી રાખ્યું છે. એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે બ્રહ્મ સૃષ્ટિની કસોટી. બ્રહ્મ સૃષ્ટિની કસોટી છે આની અંદર, કે બાહ્ય દિખાવા કરી રહ્યા છે. હું જોતો ખરો કે મારી રૂહ કેટલો બાહ્ય દિખાવો કરી રહી છે. જે બાહ્ય દિખાવા કરી રહ્યા છે, પોતાની જાતને બ્રહ્મ સૃષ્ટિ માને છે. જ્યારે એમને હકીકતની સમજ પડશે, હકીકતની પહેચાન થશે, ત્યારે એમને પસ્તાશે. એટલે જેવા અંદર છો એવા બહાર દેખાવા પ્રયત્ન કરો.
अथवा जेवा बहार छो एवा अंदर बनवा प्रयत्न करो। बहार आपणे सारा देखाईए छे तो एवा अंदर बनवा केम नथी प्रयत्न करता? अंदर कुट्र भरेलू छे, अंदर लुच्चाई छे, ए बहार केम नथी बतावता? ईर्षा झेर छे ए बहार केम नथी प्रकट करता? એટલે સુંદર સાથ સ્વામીજી એટલે કહી રહ્યા છે, ચેત સકો સોચિત આ વલણ ન રાખો, સુંદર સાથ સાથે આ વલણ ન રાખો, આવો વ્યવહાર ન કરો, એક દિલી વાહિદત રાખવા પડતા। प्यार आपशो तो प्यार मळशे, नफरत आपशो तो नफरत मळशे। હવે આપણે શું જોઈએ છે? પ્યાર જોઈએ છે કે નફરત જોઈએ છે? જાતે વિચારો। બાળકને તમે પ્યાર આપશો તો પ્યાર મળશે, નફરત આપશો તો નફરત મળશે। આપણે શું જોઈએ છે? જાતે વિચાર કરવાનો। આપણે કોણ છે? આપણી ન્યામત કઈ છે? આપણી મતા કઈ છે? બ્રહ્મ સૃષ્ટિની મતા કઈ છે? અને આપણે શું આપી રહ્યા છીએ? અને દાવો બ્રહ્મ સૃષ્ટિનો કરી રહ્યા છીએ। આ બધું વિચારો સાથે સાથે જોડી દો કે બ્રહ્મ સૃષ્ટિની મતા વાહિદત છે અને ઇશ્ક છે, અને આપણે શું આપી રહ્યા છીએ? નફરત આપી રહ્યા છીએ। તો એ બ્રહ્મ સૃષ્ટિની ન્યામત છે તો લાગે ક્યાંથી? આ આવી ક્યાંથી? अब ए सुध किनको नहीं पण रोसी हुई रोशन, ए सब होसी जाहिर उगे कायम सूरज दीन। કે આની વાત કે આની સમજ દુનિયા વાળાઓને નથી છે। સમજ જોઈ લો દુનિયા વાળાને, આની સમજ દુનિયા વાળાઓને નથી કે છે अब ए सुध किनको नहीं पण रोसी हुई रोशन। रोसी मीन्स जागृत बुद्धि, तारतम वाणी थी આ બધું જાહેર થઈ ગયું, આ બધી સમજ પડી ગઈ। રોસી હુઈ રોશન, એ સબ હોસી જાહેર, બધાને પહેચાન થઈ ગઈ। અને જ્યારે આ બધી પહેચાન થઈ ગઈ ત્યારે શું થાય? ઉગે કાયમ સૂરજ દીન। આ સમયે બધી પહેચાન થઈ ગઈ, એ સમયે પોતાની રહેણી પર એમને પસ્તાવો થશે। આ સમયે કે હાય હાય હું કયા માર્ગ પર ચાલી રહી અને કયો માર્ગ હતો મારો। પોતાની કરણી પર દુઃખ થશે, પશ્ચાતાપ થશે। રૂહે જો દરગાહ की हक जात वाहिदत, આ સિવાય બીજું કશું જ નહીં આવે। રૂહો પર આના સિવાય બીજું કશું જ નહીં આવે। રૂહે જો દરગાહ की, जो પરમધામની जो બ્રહ્મ સૃષ્ટિ છે, પરમધામના જે મોમિન છે, નિસ્બતી છે, એ હક જાત વાહિદત, રાજ્ય મહારાજના તન છે, રાજ્ય મહારાજના નિસ્બતી છે, અને એમના લક્ષણ શું છે? હક જાત વાહિદત। એક દિલી છે। એ જાને અર્શ અરવાહે जिन मोमिना निस्बत। આની સમજ કોને પડે? જે મોમિન હશે એ જાને મોમિન, એ જાને અર્શ અરવાહે, જે પરમધામની હશે, જે નિસ્બતી હશે, જે રૂહાની હશે, એને સમજ પડશે। આ તો આપણા લોહીની અંદર છે, આ તો મોમિનોના લોહીની અંદર છે। તો મોમિનોના લોહીની અંદર છે શું? તો વાહિદત અને ઇશ્ક, આનંદ સ્વરૂપા છે, ઇશ્કના સ્વરૂપ છે। આપણે પરમધામની અંદર આપણે ઇશ્કના સ્વરૂપ છે, સદા ઇશ્ક ઇશ્ક વહેતો છે, વાહિદતના સ્વરૂપ છે। અહીં આવીને ક્યાં જતા રહ્યા?
ક્યાં લુપ્ત થઈ ગયા? લુપ્ત કહે નથી થયા, લુપ્ત કહે નથી થયા. એ છે ને છે જ, પણ એની પર જે આવરણ આવી ગયું છે, જે અબલિસને બેસાડેલું છે, એ આવરણ આપણને આ લેવા નથી દેતું. એ આવરણને હટાવી દો, એ આવરણને હટાવી દો, તો આ જે ગુણ છે એ આવી જશે પાછા, જો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે. માયા છોડવી હતી અને ધણીના ચરણ પકડવા છે. કેવી રીતે શક્ય બને? મારી તારી કરવી છે, મારી તારી કરવી છે. આપણે બધાએ આણે આ કર્યું, આણે આ કર્યું, આણે આ કર્યું. આ બધું તમે જુઓ, સમજવા પ્રયત્ન કરો. આને વંદના કરાવે છે, મને કરાવવા નથી દેતા, આ છે તે છે. અને બોલવા દે છે, મને નથી બોલવા દેતા. પક્ષપાત કરી રહ્યા છે. આ એક દિલીની ભાવના છે. જાતે અંદર વિચારવા પ્રયત્ન કરો કે આ બધું આપણે કરી રહ્યા છીએ એ આપણને શોભે? હમણે આ કહ્યું, હમણે આ કહ્યું, હમણે આ કહ્યું. સુંદર સાથ હશે જે જાગૃત થયા હશે, જેમણે દુનિયાને મૂળદાર કરી છે. એ સુંદર સાથ ની પાસે વાહિદત હશે અને ઇશ્ક હશે. કોઈની સાથે કોઈની અવગણના નહીં કરે, કોઈની સાથે દુશ્મનાવર્તી જોશે પણ. બધા એમના માટે એક સરખા છે. કોઈની સાથે પક્ષપાત નહીં કરે. અને સપોઝ એકવાર બન્યું તો ભાઈ ચાલો, આપણે એવું કેમ નથી સમજતા કે એ બોલે કે આપણે બોલીએ, વંદના એ કરાવે કે આપણે કરાવીએ. એને જેટલો આનંદ મળે છે એટલો મને કેમ ન મળે? એક દિલી છે, આપણે જાગૃત છે, બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છીએ, તો આ કેમ નથી સાથે લેતા? એ કરાવે છે. પરમધામની અંદર તો તમે જુઓ ને, એક સખી ધની સાથે વાત કરતી હોય, એ સખીને જે સુખ મળે છે એ બધું જ સુખ 12,000 ને મળે છે. તો એ દાવો ગયો ક્યાં? આપણો બોલીએ છીએ તો ખરા, પણ એ દાવો ગયો ક્યાં? પારાયણની અંદર આરતી માટે પડાપડી કરી રહ્યા હોય છે, પ્રસાદ માટે પડાપડી કરી રહ્યા હોય છે. તો લીધું શું આપણે? આપણે આમાંથી લીધું શું? શું સમજ્યા? રૂહે જો દરગાહ કી હક જાત વાહે દત્ત, એ જાને અરસર વાહે जिन मोमिना निस्बत. और गिरो फरिस्तान की, और गिरो, આ મોમિનોની વાત કરી. હવે ઈશ્વરી સૃષ્ટિ, ફરિસ્તાન. और गिरो फरिस्तान की जिनका कायम वतन अक्षरधाम. दुनिया कायम हो इसी जो बरकत गिरो इन, सो बरकत गिरो इन. બરકત ગીરો ઇન. ઇન કયું છે? તો ઇન કોના માટે કયું છે? તો બંને જમાત, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ ને કારણે આ જે આમ ખલક છે, આ દુનિયા છે, એ દુનિયા અખંડ થશે, એમને મુક્તિ મળી જશે. એટલે કે છે દુનિયા કાયમ હોય છે, એમને અખંડ મુક્તિ મળી જશે. અને આના માટે, અખંડ મુક્તિ મેળવવા માટે દેવી દેવતાઓએ પણ માંગ્યું હતું કે આ સમયે અમને મનુષ્ય તન આપો. અને જેને મનુષ્ય તન મળ્યું છે એમને લેવું નથી. વિચારો, એમને લેવું નથી અને લોકો માગી રહ્યા છે કે અમને આ મળે, અમને આ મળે, અમને આ મળે. અને જેમને મળ્યું છે એમને માયામાંથી બહાર નથી નીકળવું. और जो उपजे कुन से
जो आदम की नस्ल, दावा किया मोमिन का, जो दुश्मन अबलीसा असल। और जो ઉપજે કુન સે, જે કુનથી પેદા થયેલી છે, મીન્સ જીવ સૃષ્ટિની વાત છે. એ જો આદમ કી નસલ, આદિ નારાયણના અંશ છે. આદમ કી નસલ, આદમની ઓલાદ છે એમ કહીએ તો પણ ચાલે, એમની નસલ છે. અને આપણે પણ જોઈએ છે બીજી રીતે, તમે જુઓ તો તમને સમજ પડશે કે આદમની ઓલાદ છે, જવા દો, એ નહીં સમજે. તમે કદાચ કોઈ તમારા મિત્ર હોય મુસલમાન, તો એ લોકો બોલતા હોય છે, સાંભળ્યું કે આદમની ઓલાદ છે, જવા દો, એ નહીં સમજે. અને એટલા માટે કે છે કે શું કે છે, જો આદમ કી નસલ, આદમની ઓલાદ છે એમ કે છે. દાવા કિયા મોમિન કા, શું દાવો કર્યો છે? મોમિનોનો દાવો કરેલો છે. અમે બ્રહ્મ સૃષ્ટિ છે, અમે બ્રહ્મ સૃષ્ટિ છે, અમે મોમિન છે, એવો દાવો કરેલો છે. જો દુશ્મન અબલીસા અસલ, પણ અંદર એમ કોણ બિરાજમાન છે? એમના દિલ પર મોમિનોનો દાવો કરે છે તો એક બાજુ ખરો, પણ એમના દિલ પર કોણ બેઠેલો છે? અબલીસ બેઠેલો છે. સુંદર સાથ, આપણી રહેણી કેવી છે એના પરથી આપણને સમજ પડશે કે આપણે બ્રહ્મ સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ કે જીવ સૃષ્ટિ છે. જાતે વિચારો. અહીંયા સ્વામીજીએ તો બતાવી દીધું આપણને બધું, ધનીએ આપણને બતાવી દીધું. હવે આપણું વલણ કયું છે એ જુઓ, કયા માર્ગ પર ચાલીએ છીએ, આપણી રહેણી કેવી છે, અને જાતે જ નક્કી કરો કે આપણે કોણ છીએ. लिखा सिपरे 14 में, गिरो बात है तीन, मोहम्मद समझाओ तीनों क्यों कर, जिनो जैसा यकीन. કુરાનની અંદર 14 સિપરાની અંદર આનો ઉલ્લેખ છે. लिखा सिपरे 14 में, ગીરો ભાત હે તીન, 3 પ્રકારની ગીરો બતાવી છે. જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. મોહમ્મદ સમજાવો तीनों क्यों कर, કે મોહમ્મદ સાહેબ કહે છે કે તમે આ 3 બતાવી છે, અને બતાવો તો ખરા, तीनों क्यों કરે, તમને બતાવો તો ખરા એમ કે છે. જીનો જૈસા યકીન, કે જેને જેવો યકીન હોય, જેને જેવો પોતાની જાતને યકીન હોય કે ભાઈ હું બ્રહ્મ સૃષ્ટિ છું, કોઈ એવું કે હું બ્રહ્મ સૃષ્ટિ છું, કે જેને જેવો યકીન હોય એ રીતે પોતાની જાતે સમજી લે કે હું પોતે કે છે હું બ્રહ્મ સૃષ્ટિ છું, કે હું મોમિન છું. હવે એ પોતાની જાતે સમજી લે છે, બરોબર છે, પણ હવે સમજ્યા તો ખરા, પણ રહેણીમાં જેને જેવો વિશ્વાસ છે ધની પર, જેને જેવો વિશ્વાસ છે અથવા જેની રહેણી છે, સમજી લો. હવે આપણને બતાવી દીધું, ધનીજી આપણને બતાવી દીધું, સ્વામીજીએ આપણને બતાવી દીધું કે આપણે અહીંયા ક્યાં છીએ. એટલે કે છે કિયા તીનો ગીરો કા બેવરા, શરિયત તરીકત હકીકત, હુકમ હુઆ મોહમ્મદ કો, કર તીનો કો હિદાયત. કિયા તીનો ગીરો કા બેવરા, 3 ગીરોનો જે બેવરો બતાવી દીધો, એમનો માર્ગ બતાવી દીધો. શરિયત તરીકત હકીકત,
કે એમને આ બધું જ્ઞાન સમજાવજે તું, એમ કે છે. હુકમ હુઆ મોહમ્મદ કો, હુકમ હુઆ મોહમ્મદ કો. મોહમ્મદ સાહેબને કહ્યું હતું કે આ બધું તું એમને સમજાવજે, એમનું આ બધું બતાવજે. કર તીનોं को हिदायत, કર તીનોं को हिदायत, એમને તું બતાવજે. આ હકીકત જે છે, એ હકીકત જે આ છે એમને તું સમજાવજે. આ અને એ આપણને સ્વામીજી બતાવી રહ્યા છે. અહીંયા આગળ શું કહે? શરીયત, તરીકત અને હકીકત. હજુ મારફત નથી બતાવી. જ્યારે બ્રહ્મ સૃષ્ટિને હકીકતની ખબર પડશે, તને મારફત બતાવવાની જરૂર નથી, ઓટોમેટિક મારફતમાં ચાલશે. ઓટોમેટિક મારફતમાં ચાલશે. કેમ કે જે અંદર જે સૂઈ રહેલું હતું એ જાગૃત થઈ જશે. કોઈ કહે છે ને કે સોતે હુએ શેર કો મત જગાઓ. આ એવું છે. મારફત ઓટોમેટિક પકડી જશે. એ તરફ એનું વલણ હશે. પણ સમજશે ત્યારે, સમજશે ત્યારે. હકીકત કો સમજાવના, સમજે ઇશારત સો મોમીન. હકીકત કો સમજાવના, કે આ બધી બતાવો, પણ સમજે ઇશારત જો મોમીન. જો મોમીન હશે એ ઈશારાની અંદર સમજી જશે. અને પેલા અમને વારે ઘડીએ કે કરો ને, પણ પથ્થર જેવા. આ જે પાણી રેડ્યું, જ્યાં સુધી અસર છે ત્યાં સુધી લીલા, અને પછી કોરા ને કોરા. પથ્થર જેવા. એક વાર સમજાવો, બે વાર સમજાવો, 3 વાર સમજાવો, 10 વાર સમજાવો. તો એ કે છે હકીકત સો સમજાવના, સમજે ઇશારત સો મોમીન. જે ઇશારતની અંદર સમજી જાય, અકલમંદ કો ઇશારા કાફી હૈ, એ મોમીન છે. હક સુરત દ્રઢ કર દઈ, હક સુરત દ્રઢ કર દઈ, તબ દિલ અર્સ હુઆ વતન. અને આ જ્યારે સમજી જાય એક ઈશારાની અંદર, તો શું કહે છે? હક સુરત દ્રઢ કર દઈ. કે ધનીની પહેચાન થઈ ગઈ, અને એક વાર ધનીની પહેચાન થઈ ગઈ તો એ કદાપી ન છોડે. એમના ચરણ કદાપી ન છોડે. જો પહેચાન થઈ ગઈ ધનીની, અને એ પહેચાન થઈ ગઈ તો હક સુરત દ્રઢ કર દઈ. ચોક્કસ કરાવી દીધો, વિશ્વાસ લાવી દીધો, દ્રઢતા પ્રગટ કરાવી દીધી. અને એ આપણને જો મળી ગઈ, ધણીના ચરણો આવી ગયા, તો એમને કહ્યું છે કે એમના દિલને અર્શ કર્યું છે. તબ દિલ અર્શ હુઆ વતન, તબ દિલ અર્શ હુઆ વતન. ત્યારે કહ્યું છે કે મોમીનોનું દિલને અર્શ કરી દીધું છે. એ ચરણ પછી એમના હૃદયમાંથી કદાપી ન નીકળે. જે મોમીન હશે એ બીજળીની ચાલથી ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ ઘોડે કી ચાલ. અને આમ ખરેખની વાત છોડો. અને અહીંયા જે બીજળીની ચાલ બતાવી છે એ અહીંયા બતાવી રહ્યા છે કે જે મોમીન હશે, હકીકત કો સમજાવના, સમજે ઇશારત સો મોમીન. સમજે ઇશારત, અકલમંદ કો ઇશારા કાફી હૈ. બસ ખાલી ઇશારો જ કરવાની જરૂર છે. મીન્સ કહેવાનો મતલબ કે લાકડા સૂકા છે, એને એક ચિનગારી ઇનફ છે સળગવા માટે, સળગાવવા માટે. અને સમજી લો કે જેને વારે ઘડીએ એ જો લાકડા લીલા હોય એને સળગાવવા પ્રયત્ન કરો, ઉપર કેરોસીન રેડો, ઉપર ડીઝલ રેડો, ઉપર પેટ્રોલ રેડો અને સળગાવો, તો પણ એ ધુમાયા વગર રહે જ નહીં. અને પેલાને કશું જ ના આપો, ફક્ત
ચિનગારી ઇનફ છે. હવે આપણે અહીંયા આગળ ક્યાં આગળ છીએ જાતે જ વિચારવાનું. और राजो तरीकत गिरो फरिश्तो बंदगी कही सो समझे मीठी जुबान सो समझ पहुंचे जबरूत सही. શરિયત તરીકત અને હકીકત, અહીંયા આગળ હકીકતનું જ્ઞાન છે આગળ આવશે, ચિંતા ન કરશો. અહીંયા હકીકતનું જે જ્ઞાન છે એ મોમીનો માટે બતાવ્યું છે. જે તરીકતનું જ્ઞાન છે એ ઈશ્વરની સૃષ્ટિ માટે બતાવ્યું છે, બંદગી કરશે. અને જે શરિયત જે છે કર્મકાંડ છે એ જીવ સૃષ્ટિ કરશે. હવે આપણે અહીંયા શું કરી રહ્યા છીએ? બંદગી કરી રહ્યા છીએ જાતે. અને જાતે વિચારવાનું આ જે ક્લાસિફિકેશન જે બતાવ્યું છે એની અંદર આપણે ક્યાં ફિટ થઈએ છીએ, આપણું વલણ શું છે, આપણે કઈ રીતે જીવી રહ્યા છીએ, જાતે પ્રયત્ન કરો શોધવા. સ્વામીજીએ બધું ચોખ્ખું બતાવી દીધું. હવે તમારે કયા માર્ગ પર ચાલવાનું છે તમારે જાતે વિચારવાનું છે. ઓર રાજો તરીકત गिरो फरिस्तान बंदगी कही, गिरो फरिस्तान बंदगी कही, बंदगी करे. सो समझे मीठी जुबासो, सो समझे मीठी जुबासो. એમને પ્યારથી સમજાવો તો સમજશે. અને પ્યારથી સમજાવો તો સમજશે. તો શું કરશે? સમજે પહોંચે જબરૂત સહી, અક્ષરધામ જશે. અને સમજાવો પ્યારથી તો સમજશે. પેલી શું કરશે? બ્રહ્મ સૃષ્ટિ શું કરશે? પોતાના દિલની અંદર ધણીના ચરણ છે, ધણીનો વિશ્વાસ છે એ ડગમગ નહીં થવા દે, ચોક્કસ કરશે. પોતાના દિલની અંદર ધણીના ચરણો રાખશે, મીન્સ સતત એની અંદર ચાલ્યા કરશે, એ માર્ગ પર ચાલશે. અને એટલા માટે એમના દિલને અર્થ કર્યું છે. ઈશ્વરી સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિ બંદગી કરશે. અને એને પ્રેમથી મીઠી વાતો કરીને સમજાવશો તો સમજશે. તો એ ક્યાં જશે? અક્ષરધામ જશે. અને આમ ખલક છે એને ગમે એટલી વાર સમજાવો, ગમે એટલે કર, ગમે એ કરો, પણ એ પોતાનો કર્મ કાંડ નહીં છોડે. હનુમાન ચાલીસા તો કરવા જ પડે. આ તો ખાલી હનુમાન ચાલીસાનું નામ દીધું જે આવ્યું એ, પણ એ તો કરવું જ પડે. એમ કે છે કહેવાનો મતલબ કર્મકાંડ નહીં છોડે. तीसरी गिरो शरियत से जो करसी जहल दी जिद्दाल सो समझे जिद सो क्यों करे पड़े बंद दज्जाल. જે જીવ સૃષ્ટિ બતાવી છે જે એક કર્મકાંડનો માર્ગ ચાલશે. અને એને ગમે એટલી વાર સમજાવો પણ એ કર્મકાંડ છોડશે નહીં. અને પોતાની મૂર્ખતાથી વાદ વિવાદ કરશે. શું વાદ વિવાદ શા માટે કરે છે? વાદ વિવાદ પોતાની મૂર્ખતા બતાવવા માટે અને જે કંઈક છે એમની પાસે અહમ એ બતાવવા માટે. જીદ લઈને બેસે, હઠ ખોટી હદ કરે, હઠ કરે. અને એનાથી સમજે, બીજું કશું ન સમજે. બસ એમને જીદ કરતો જ આવડે, બીજું કશું ના આવડે. સો સમજે જીદ સો સમજે જીદ સો ક્यों कर પડે બંધ દજ્જાલ. એ વિચાર શા માટે કરે? આ બધું વિચારે શા માટે? પોતાને જ સાચા માને, અમે જે કરીએ અમે જ સાચા. એ બીજાનું શા માટે સાંભળે? કારણ શું છે? એ શૈતાનના બંધન, દજ્જાલના બંધનમાં બંધેલા છે એટલા માટે. એ દજ્જાલના બંધનમાં બંધેલા છે એટલા માટે.
એટલે ત્રણ સૃષ્ટિની રીત બતાવી. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને આમ ખલક. આપણે ક્યાં છીએ જાતે વિચારો. અને આની અંદર સ્વામીજી વારે ઘડી કહે છે ચેત સકો સો ચેત્યો. શા માટે વારે ઘડી આપણને કહી રહ્યા છે વિચાર વિચાર વિચાર્યો. આની પર વિચાર કરો તમે કે આપણો કયો માર્ગ છે અને કયા માર્ગ પર આપણે ચાલી રહ્યા છીએ. ચોપાઈને અહીંયા દોડાવ્યું. तीसरी गिरो सरियत से जो करसी जहर जिद डाल सो समझे जिद सो क्यों करे पड़े बंदा दज्जाल क्यों करे पड़े बंदा दज्जाल. बोलो सी प्राणनाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की श्री सद्गुरु महाराज श्री सुंदर साथ. सर्व सुंदर साथ ना चरणों कोटान कोट प्रणाम.